55,48,200ના એમડી ડ્રગ્સ સુરત શહેરમાં ઘૂસે એ પહેલાં 26 નવેમ્બર 2024ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે સચિન કપલેતા પાસેથી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ 3 શખ્સોમાં ઇરફાન મોહમ્મદ પઠાણ, જે સૈયદપુરાનો રહેવાસી હતો, તોસીફ કોકો ઉર્ફે તોસીફ, જે ભરીમાતા ચોક બજારનો રહેવાસી હતો, અને અશફાક ઇરશાદ કુરેશી, જે ખાજાદરા દરગાહ નજીકનો રહેવાસી હતો. આ તમામ 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે સચિન કપલેતા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ તમામને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ ગુનામાં મુખ્ય વોન્ટેડ આરોપીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એએસઆઈ જલ્લુભાઈ, હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ એ ચોક બજાર સૈયદવાડા પટ્ટી હોલ પાસે ગુલામ ચાચા નાનચાપ રેસ્ટોરન્ટ સામે જાય રોડ ઉપરથી આરોપી આદિલ ઉર્ફે આદિલ જાડીઓ ઉર્ફે આદિલ મસાલા વાણિયાને ઝડપી પાડ્યો છે, જે ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં નૂર મસ્જિદ હોળી બંગલા ખાતેનો રહેવાસી છે અને મૂળ સિતકોણ ભરૂચનો રહેવાસી છે. આરોપી આ તમામ જે આગળના 3 આરોપીઓ ઝડપાયા હતા તેમની સાથે સામેલ હતો એમડી ડ્રગ્સની ડીલમાં, જેને સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં એમડી ડ્રગ્સના દૂષણને નાથવા માટે સુરત પોલીસ છેલ્લા ઘણા સમયથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, અને તે અંતર્ગત સુરત શહેરમાં એમડીનું દૂષણ નાથવા માટે શહેર પોલીસ અનેકવાર પ્રયત્નશીલ રહીને શહેરમાં એમડી ડ્રગ્સ સપ્લાય થાય અથવા તેની હેરફેર થાય તે પહેલાં જ પોતાના નેટવર્કથી આરોપીઓને ઝડપી પાડતી હોય છે. તે કડીમાં આદિલ મસાલા ઉર્ફે આદિલ જાડિયાને પણ હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે, અને આ આરોપીની વધુ પૂછપરછ હાલ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ કરી રહી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.